रामचंद्र भगवान की जय। बाल कृष्ण भगवान की जय। જે વિજ્ઞાનના માધ્યમથી આપ માતાઓ બહેનો વડીલો બાળકો સર્વે રામકથાનું અધિક માસ દરમિયાન રસપાન કરી રહ્યા છો। દરેક ધર્મ પ્રેમી જનતાને વ્યાસપીઠથી જય સિયારામ। પ્રથમ આરતી પ્રારંભની आरती श्री रामायण जी की। 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 कीर्ति ललिता गावत
बोलो श्री रामचंद्र भगवान बाल कृष्ण भगवान की जय। हनुमान जी महाराज की जय। लोकाभिरामं रणधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्दं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। ताके जुगपद कमल मनाओ जस कृपा निर्मल मति पाओ।
રાજીવનયનમ ધરે ધનુષાયક ભગત વિપતિ વંદના સુખદાયક મંગલ ભવન અમંગલ દ્રવો સુદશરથ અર્જિર બિહારી જનક સુતા જગ જનની જાનકી અતિ શ્રિય પ્રિયા કરુણા નિદાન કી મહાવીર વિનો હનુમાના રામદાસુ જસ આપ બખાના હનુમાન સમ નહીં બળભાગી નહીં કોઈ રામ ચરણ અનુરાગી પ્રવણવ પવન કુમાર ખલવય પાવક જ્ઞાન ધન જાસુર દયાગાર બસહુ રામ સરસામન કૌંદયેન્દુ સમદેવ મારમન કરુણાયનમ જાહે દિન પરલે કરહુ કૃપામર્દનમયનમ સિયા રામ મેં સબ જુગ જાની કરહુ પ્રણામ જોરી દુર્ગ પામ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ ભગવાન સદગુરુ ભગવાન હનુમાનજી મહારાજ શ્રી રામચંદ્ર કૃપાલો ભજમન અરણ ભવો ભયદારુણ શ્રી રામચંદ્ર કૃપાલો ભયમન હરણ ભય ભયદારુણં. Nasi
बोलो श्री रामचंद्र भगवान की, बाल कृष्ण भगवान की, सदगुरु भगवान की, हनुमान जी महाराज की जय। गई कालની કથા સુગ્રીવ ત્રણ દિશામાં ત્રણ ટુકડીને મૂકે છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ. એક ટુકડીમાં પ્રતિનિધિત્વ જાંબવંતને આપ્યું છે, પોતે ઘરડા છે. નલ, નીલ આ બધા વાનર સેના છે. જ્યારે જાંબવંત કે છે હું ઘરડો છું, નહીં તો આટલું આટલું આમ કરી શકતો હતો, પણ હવે મારી શક્તિ નથી. સુગ્રીવ કે હું આટલું કૂદું કદાચ હું અંદર પડી જાઉં તો પોતપોતાની શક્તિ પ્રમાણે બધા પોતાની શક્તિ વિસ્તારથી સમજાવે છે. કોઈ કહે હું ત્યાં જાઉં, અક્ષય કુમારનો મને શ્રાપ છે, એના દર્શન કરું તો અતિ શક્તિ મારી ખેંચી લે. ત્યારે જાંબવંત કે બાપ હનુમાન, તમારો જન્મ રામ કાર્ય માટે થયો છે અને હનુમાનજીને યાદ અપાવે છે. ત્યારે પર્વતાકાર હનુમાનજી એકદમ શરીર વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. પર્વતાકાર એકદમ ભુજા વધારી છે. બહુ પોતાને યાદ કરાવી હનુમાનજી જય શ્રી રામ કરીને एक शिखर ऊपर चढ़ी जाए से. हमारे बाबा जी ने लंका की ओर उड़ान भर दी है. आगे की कथा आपको सुनाऊं, उससे पहले 2 मिनट धुन. मेरे तो यादार सीता राम के चरणारविंद, सीता राम के चरणारविंद, मेरे तो यादार सीता राम के चरणारविंद, मेरे तो यादार सीता राम के चरणारविंद, राम के चरणारविंद, घनश्याम के चरणारविंद, राम के चरणारविंद, राघव के चरणारविंद, मेरे तो यादार सीता राम के चरणारविंद, मेरे तो यादार सीता राम के चरणारविंद, राम के चरणारविंद, राघव के चरणारविंद, राम के चरणारविंद, राघव के चरणारविंद, मेरे तो यादार सीता राम के चरणारविंद, मेरे तो यादार सीता राम के चरणारविंद, राम के चरणारविंद, राघव के चरणारविंद, राम के चरणारविंद, राघव के चरणारविंद, मेरे तो यादार सीता राम के चरणारविंद, मेरे तो यादार
રામને યાદ ન કર્યા. આજ રઘુવીર સંભાળી, કારણ કે વીરતાનું કામ કરવા જઈ રહ્યા છે. રામ યાદ ન કર્યા, રામ શબ્દ નહીં, રઘુવીર વીરતાનું યાદ કરવું પડે. અમુક અમુક શબ્દોમાં પણ ફેરફાર છે. ખાલી રામ કો તો ખોટું પડે. આજ વીરનું કામ કરવા ગયા એટલે રઘુવીર શબ્દ વાપર્યો છે હનુમાનજી. રઘુવીરને હૃદયમાં રાખી હનુમાનજીને નિર્ણય કર્યો કે પર્વત ઉપર પગ મૂકો, દબાવીને છલાંગ ભરો, 400 ગામનો સાગર ઓળંગી જાઓ. જમણો અંગૂઠો પર્વત ઉપર દબાવી છલાંગ ભરે છે. ત્યાં તો જય ગિરી ચરણ દેત પર્વત પાતાળમાં ઉતરી ગયો. એટલી શક્તિ હનુમાનજીએ પ્રયોગ કર્યો છે. એની ગતિ થઈ ગઈ. જગતમાં રહેવાનું ન હોય, એની મુક્તિ થઈ જાય. તુલસી મહારાજ કહે કે રામભદ્રને હૃદયમાં રાખી સોરઠો લખે છે. જેમી અમોઘ રઘુપતિ કરબાના, તારી ભાંતિ ચલા હનુમાના. રામના સારંગમાંથી જેમ અમોઘ બાણ છૂટી જાય અને એની ગતિ થાય, એમ તુલસી કહે રામ નામ કઈ ઉડાન ભરી. થોડોક સમય તો ત્યાં અડધો દરિયો લઈ લીધો હતો. અડધો દરિયો છલન કરી દીધો એક મિનિટમાં. થોડોક સમય થયો ત્યાં તો અડધો દરિયો લઈ લીધો. દરિયાની ઉપર નીકળી ગયા. જવનીજી રઘુપતિ દૂત વિચારી. સમુદ્રને થયું કે આજ રામ ભક્ત મારે આંગણે આવે છે. તમે રામનું કાર્ય કરવા જાઓ છો તો વિઘ્ન તો નીકળી ન જવું પડે. તમે રામ કાર્ય કરવા માટે તૈયાર થશો, ગમે ત્યાંથી કોઈક નો કોઈક વિઘ્ન આવવાનું છે. એક પર્વત તૈયાર થયો છે. એને સમુદ્રએ કીધું તું આજ બહાર નીકળ, રામ ભક્ત આવે છે અને આશરો આપ, ઘડી આરામ કરાય. હનુમાનજીને થોડી વાર વિશ્રામમાં મેનાક નામનો સોનાનો પર્વત બહાર નીકળે છે. સોનાનો શું કામ મોહ તમને લાગે એટલા માટે સોનાનો બતાવ્યો. કદાચ હનુમાનજી આમાં મોહમાં કઈ અહીં રોકાય છે.
પરીક્ષા છે. રામ કાર્યમાં તમે જાઓ, તમારી પરીક્ષા થશે, એક એક વિઘ્ન આગળ આવશે અને પછી તમે રામ સુધી પહોંચી શકશો. પણ રામ કાર્યમાં ક્યાંય તમે અટક્યા નહીં, અટક્યા તો ગયા. ઘણા બધા તમે ઘરથી નીકળો છો કે 2 મિનિટ બેસતા છો, હમણાં જવાય છે, ટાઈમ થાય કથાનો, તો તમને રોકાવે. ઈ એમ જાણવા માંગે કે અમને કોઈ ઉતાવળ થાય છે ઘડીક પછી કે નહીં અમારે હવે ટાઈમ થઈ ગયો, કથામાં જવું પડશે. આ બધી પરીક્ષાઓ છે મારે તમારે. તમે નીકળો ઘરેથી કથામાં, પણ વચ્ચે વચ્ચે માણસો તમને મળે કે ઘણા દિવસે હેલો 2 મિનિટ ચા પાણી કરીને જાઓ. ચા પાણી થાય ત્યાં તો તમારો ઘરે જીવ થાય કે નહીં માં રોકાવું નહીં, મારે આજ પહેલી કથા વળતા મને સમય છે, તારે ત્યાં પ્રેમથી ચા પી લઈશ. આનું નામ રામ ભક્તિ છે. આ મેનાક પર્વત બહાર આવ્યો છે. પુરાણની ઘટના તમે સાંભળી છે કે પર્વતોને પહેલા પાંખો હતી અને હતી એનામાં જીવ હતો. પછી બીજાના ગામ પર ઉડીને ત્રાસ આપતા હતા એટલે એને સ્થિર કરી દીધા ભગવાને. આજ મેનાક પાંખો સહિત દરિયાના તળિયે સંતાઈ ગયો. એ એક જ છુપાઈ ગયો તો એને પાંખો રહી હતી, બીજા બધા સ્થિર થઈ ગયા. પોતાના બધા કુટુંબીઓની પાંખો કપાઈ ગઈ, આ સંતાઈ ગયો, એમાં બચી ગયો હતો. આ મેનાક નામનો પર્વત હતો. આ સમુદ્રે મેનાકને કહ્યું બહાર આવી રામદૂતને થોડો વિશ્રામ આપવા, એને વિરામ આપ. મેનાક બહાર આવ્યો. સોનાનો પર્વત, સોનાના ડુંગરા આગળ આવે, તમે રામ ભક્તિ કરવા જાઓ એને લલચાવે. તુલસીની સૂક્ષ્મ દ્રષ્ટિ જો કેટલો ઝીણવટથી સમજાવ્યું છે તુલસીદાસે મને તમને. ભક્તિની યાત્રા કરવા નીકળીશું, સોનાના ડુંગરા તમને આડા આવશે. એમ કહેશે થોડી વાર અહીં આરામ કર. તમે જો સુવર્ણમાં અટકી ગયા, સુવર્ણના પર્વતો તમારી યાત્રાને રોકશે. સુવર્ણ ભક્તિ કરવી હોય તો, ભક્તિ પામવી હોય તો સુવર્ણમાં ના અટકશો, અટકવાનું નહીં. યાત્રા પૂરી ન હો પાએગી પહેલે પર્વત અને એક એવો માણસ વિશ્રામ આપવા આવ્યો છે જેને પોતાના રક્ષણ માટે પોતાના આખા પરિવારને બચાવી ન શકે, બીજાને શું વિશ્રામ આપે? પોતે ખુદ સંતાઈ ગયો છે, પાતાળમાં ગયો છે, બીજા બધાની પાંખો કપાઈ ગઈ, એક મેનાકની નથી કપાણી. હવે બીજાને શું આશરે? એને શું બીજાને વિરામ આપે, શું વિશ્રામ આપે? એ ખુદ તો ડરીને અંદર હંતાઈ ગયો હોય અને બીજા બધાને કપાય તો ભલે કપાય, પરિવાર જાય તો ભલે જાય, એના એકલાનું વિચાર્યું આજે શું હનુમાનને વિશ્રામ આપી શકે? માથા ઉપર હાથ મૂકીને કહ્યું ભાઈ, હનુમાન તો અમારે સમજદાર છે, એને હાથ ઉપર માથા ઉપર મૂક્યો કે તું ભલે તે મને કીધું છે એ બરોબર છે. રામ કાજ કીને મુનો કામ વિશ્રામ. રામનો કામ કર્યા પહેલા મારે વિશ્રામ લેવાનો જ ક્યાં છે? હનુમાન કે જ્યાં સુધી મારા રામનું કામ ન થાય ત્યાં સુધી વિશ્રામ ન લો. આરામ તો રામ કામ આપે, મને તમને આરામ આપે તો રામની કથા આપે. આવી કથાઓ સાંભળો તો જીવનના દુઃખો ઘણા બધા હળવા થઈ જાય, હળવાને પણ નીકળી જાય. તમને એમ જ લાગે કે હવે કઈ છે જ નહીં. આ તો સોનું આયા પછી બધાને ઊંઘ ઉડી જાય છે, નહીં તો બધાને ઊંઘ આવતી. જેને સોના વધ્યા છે નિરંતે સોઈ નથી શકતા. એ સોનાની ટીકા નથી, પણ તમારા સૌના અનુભવ છે કે જેને ઘરમાં ભણવું છે ને ઊંઘ નહીં આવતી, ટીકડી લેવી પડે ઊંઘવા માટે. ઘણાને ઊંઘ ઉડાડી દીધી છે. અતિશય બધું નકામું છે. એક વખત એક ફકીર બેઠો હતો અને બજારમાં પોતાની માંગવાની જે વૃત્તિ હશે એ પ્રમાણે ભિક્ષા વૃત્તિમાં બેઠો હતો. ત્યાંથી અકબર નીકળ્યો. અકબરને એમ વિચાર આવ્યો કે લે બિચારો આખી જિંદગી આવ્યો બધા પાસે એની માંગણ વૃત્તિથી માંગે છે, આજ એને કંઈક સોનાની વીંટી કાઢીને આપી દઉં તો હમણાં તો એને 2-5 મહિના ખાય હું તો કરિયાણું આવી જાય. હવે બન્યું એવું કે સોનાની વીંટી આપી અને અકબર તો આગળ નીકળી ગયા છે. બન્યું એવું કે સોનાની વીંટી લીધી તો ખરી પણ રાતે ઊંઘ ના આવી.
એ આમાં કથામાં ધ્યાન આપજો, કથામાં ધ્યાન આપજો. આપણે બપોરે રિસેસ એના માટે જ પાડીએ છીએ કે સોનાની વીંટી લીધી પણ આને રાતે ઊંઘ ના આવે કે વાતો ખતરો. સોનું પાસે આવ્યું રાતે ઊંઘ ના આવી, કોક ચોરી જશે, શું કરશે, ઘાકના. એને તો ભલે એની નિરાતે ઊંઘતો તો એની ઊંઘ ઉડી ગઈ. ડોનમાં સોનાની વીંટી આવી, એને તો 10 દિવસના ઉજાગરા થયા. એ વીંટી રાખવી ક્યાં? વેચવા જાય તો કોઈ બીજો કે તમે ચોરીને લાયા, ઉપાધિ થયા. તો એને નિરાતે ઊંઘતો તો 24 કલાક હરકી એવી 12 કલાક ઊંઘ આવતી હતી અને રોડની બાજુમાં, અને હવારમાં પ્રેમથી જાગતો તો એના બદલે તો એની ઊંઘ ઉડી ગઈ. દુઃખ આવ્યું, સોનું આવ્યું કે દુઃખ આવી ગયું. એ અકબર બાદશાહ પ્રવાસે જઈ અને પાછા ફર્યા ત્યારે ફકીર ત્યાં જ બેઠો હતો કે બાપુ ઉભા રહો, કે શું છે? આ તમારી વીંટી તમને મુબારક, મારે નથી જોઈતી. આ વીંટી લીધી ત્યારે તો મારે દુઃખ ઊભું થયું છે, ઊંઘ નથી આવતી, 10 દિવસથી ઊંઘ કેવી હોય ખબર નથી. તમે આ રાખો, મારે જે ધંધો હતો એ મારે બરોબર છે, નિરાતે ઊંઘ તો આવતી હતી, પરસેવાનું જે મારી રીતે હું માગે ખાતો હતો, પણ ઊંઘ સારી આવતી. આ તો ઊંઘ ઉડી ગઈ. એટલે સોનું આયા પછી આવું તકલીફ થાય છે. અહીં હનુમાનજીએ મારે બરાબર હાથ મૂકી દીધું કે હું રામનું કામ કરીને આવીશ, પછી વળતો તારે ત્યાં આરામ કરીશ. આ ભક્તિની યાત્રા છે બાપ. કેટલી ખાતરી કરવા માટે દેવતાઓ નિર્ણય કર્યો છે. તુલસીદોપાઈમાં વર્ણન કરે છે. સુરસાના મય હિત કી માતા પઠરી આઈ કાઈ તેરી માતા. શ્રી રામ જય રામ જય જય રામ. 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 સબ નામની સર્પિણી છે, રાક્ષસ. સર્પોની માતા એ સુરસા. મેઘ માતા છે, સર્પોની માતા સુરસા. દેવતાઓએ કહ્યું કે તમે હનુમાનજીની સામા જાઓ. દેવતાઓએ પણ એની પરીક્ષા હનુમાનજીની કરવા માટે મોકલી છે સુરસાને. હનુમાનજી લંકામાં પ્રવેશ કરે ત્યાં સુધી 3 વિઘ્નો આવ્યા છે. જ્યારે જ્યારે તમે રામ કાર્ય કરવા જાઓ ને બાપ, ત્યારે વિઘ્નો આવે. તમારી પરીક્ષા કરવા માટે આ કેટલો મક્કમ છે ને કેટલો એની વાત ઉપર કેટલો કાબુ છે, કેટલો વિશ્વાસ છે રામ ઉપર, એની પરીક્ષા આવતા. આગળ મેં તમને કીધું તમને અટકાવે. આજે સુરસા નામની સર્પોની માતા મળી છે. આકાશમાંથી સુરસા, પાણીમાંથી સિંહકા અને લંકા પ્રવેશ કરે ત્યાં જમીન ઉપર લંકીની આટલા 3 વિઘ્નો આડા આવે છે. તુલસી કહે ભક્તિ મેળવવા જશો ત્યારે આકાશમાંથી વિઘ્નો આવશે, પાણીમાં વિઘ્નો નીકળે, ધરતી ઉપર પણ વિઘ્નો આવશે. ત્રણેયને પાર જાય એ ભક્તિ સુધી પહોંચી શકે, બાકી એ તાકાત નથી ભક્તિ સુધી પહોંચી શકે. પહેલા આકાશમાંથી સુરસા આવી, સર્પિણી હતી અને પાંખો હતી. આપતા વેત કહેવા લાગ્યા આજ સૂર મોહી દિનહાર, આજ ભગવાન સૂર્યનારાયણ તે મને ખોરાક આપ્યો છે, આજ હું હનુમાનજીને ખાઈ જાઉં. ખુશ થઈ ગઈ સુરસા કે આજ મને આહાર મળી ગયો, આજ મને ખાવાનું મળી ગયું. આજે હું આ સાપ આજે હનુમાનજી છે એનો હું ખોરાક બનાવી દઉં. ભક્તિ મેળવી તો આટલો ઘટે. આ દેવતાઓએ મને ખોરાક આપ્યો, ખુશ થઈ ગઈ સર્પિણી.
હું તને ખાઈ જઈશ. હનુમાનજીએ કહ્યું તમારે મને ખાવું હોય તો વાંધો નહીં, પણ એક વખત મને રામનું કામ કરીને આવવા દો, પછી મને ખાઈ જાય. હનુમાનજીએ કહ્યું મારું ભક્ષણ કરો, તમને તૃપ્તિ મળતી હોય તો. મારું સદભાગ્ય કહેવાય જો તમારે મારાથી તમારી જો ભિક્ષાવૃત્તિ મળતી હોય, તમારી જે ભૂખ લાગી છે એ જો મને ખાવાથી તમને તૃપ્તિ મળતી હોય તો મને શાંતિ છે. પણ રામ કાજ બેનો કહા વિશ્રામ, રામના કામ વગર મને કોઈ વિશ્રામ નથી. સીતાની શોધ મારે કરવાની છે. પ્રભુએ મને કામ આપ્યું છે, બોલાવો નહીં. હું તમારા મોઢામાં મારી મેળાએ, તમારે મને બોલાવવો નહીં પડે. હું મારી મેળાએ તમને આવી અને કહીશ કે હવે મને ખાઈ લો. સુરસાએ કહ્યું માં અત્યારે મને ભૂખ લાગી છે, પછી તું આવે કે ના આવે ને ખાતીશું, મારે તો એને ત્યારે ખાવો છે અને હું સરપીણી છું, મારા ઈંડાને ખાઈ જાઉં, તને સાની રહેવા દઉં. હનુમાનજી કહે માતાજી જવા દો ઈંડાને. હનુમાનજી જવા દીધા નહીં. ત્યારે હનુમાનજીએ કહ્યું કે તો હવે મને ખાઈ શકો છો, હવે તમારે મારું માનો નહીં તો હવે ખાવાય તો ખાઈ જાઓ. હનુમાનજીએ કહ્યું તો હવે મને ખાઈ શકો, ગળી જાઓ. અને જ્યાં ગળવાનું કહ્યું સુરસાએ હનુમાનજીને ગળવાનો પ્રયત્ન કર્યો છે. તુલસી દોપાઈમાં વર્ણન કરે છે. જો જન ભારી તે વદન પ્રસારા, જો કપિ તનો કિનું દુગન વિસારા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જો જન ભાવી સહી વદન પધારા, તો કપિ કનો કિન દુગન વિસારા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એક યોજનમાં સુરસાએ મોટું મોડું કર્યું છે. એક યોજન એટલે 400 ગાઉ. સુરસાએ 400 ગાઉ મોટું મોડું કર્યું છે બાપ. 100 યોજન 64 ગાઉ. હનુમાનજી 32 યોજન ડબલ કરતા ગયા છે. 128 ગાઉ બન્યા. જેમ જેમ સુરસા મુખ પોળું કરે હનુમાનજી 8 ગાઉ શરીર વધાર્યું છે. દુગુણ વિસ્તાર તુલસી તોપાઈમાં વર્ણન કરે છે. સોરહયો ચન મુખ તેરી થયું, પુરત પવન દૂત પરવિશ ભયું. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજીએ 32 યોજન મુખ પોળો કર્યું છે. 128 ગાઉના જેમ જેમ સુરસા મુખ પોળું કરે હનુમાનજી શરીર વધારતા જાય છે. એમ કરતા કરતા સુરસાએ 7 યોજન 100 યોજન મુખ પોળું કર્યું છે. 400 ગાઉ. હવે દરિયાનું પાણી ક્યાં દેખાતું? પાણી દેખાય તે ખાલી એનું મોઢું જ દેખાય. દરિયો તો એની અંદર આવી ગયો ઉપર. હવે હનુમાનજીને વિચાર થયો કે ભગવાનની કૃપા હું આની સામે 800 ગાઉનું થવું તો કઈ હવે મેળ ના આવે. દિવસો વધતા જાય. કેટલા દિવસ આવું કરવાનું? ક્યારેક તો એની હદ આવે કે નહીં? હવે 800 ગાઉનો થઈશ તો આ તકરાર પૂરી ક્યારે થાય?
આમને આમ મુખ પહોળું કર્યા કરશે, હું આમને આમ મજા કરીશ, પાછી આમાં તકરારનો અંત નહીં આવે. બીજો વિચાર હનુમાનજીને ઈ થયો એટલે કદાચ તો વધતો જાઉં અને એક પગ લંકામાં, એક જો સામે ઓલી ટુકડી ઊભી ત્યાં જ ગયો તો બીજા સમજશે શું કે આ શું આવ્યું? હવે 800 ગામનો થઈશ તો પગ આમને આમ રામ પાસે જતો રહેશે, એક જાશે આમ લંકા. હનુમાનજીએ બુદ્ધિનો પ્રયોગ કર્યો છે. એકદમ નાનકડું રૂપ લઈ સુરસાના મુખમાં પ્રવેશ કર્યો છે. સુરસાના મુખમાં પ્રવેશ કરી થોડી વાર ફરી બહાર નીકળ્યા. માતા, તારે મને ખાઈ જવો હતો ને, તે મને ખાઈ લીધો કહેવાય. મુખમાં ફરી બહાર નીકળી ગયા. એકદમ નાનકડું રૂપ લઈ લીધું હનુમાનજી, મોઢામાં ફરી બધે બહાર નીકળી ગયા. ચાતુર્ય જોઈ સુરસા પ્રસન્ન થઈ છે. દેવતાઓ મને જે માટે મોકલી હતી એ બધું પામી ગઈ. સુરસાએ આશીર્વાદ આપ્યો છે અને દોહો લખ્યો છે. રામ કાજ સબ કરે હું તુમ બલ બુદ્ધિ નિદાન, આશીષ દે સુરસા ચલે હરીશ ચલે હનુમાન. સુરસાએ આશીર્વાદ આપ્યા હનુમાનજીને. આ કદાચ મગજમાં ન ઉતરે, આટલું બધું મુખ પહોળું કરે અને હનુમાનજી શરીર વધારે અને આ બધું કઈ ચમત્કાર જેવું છે, કઈ આવું હોય? કદાચ અત્યારે બુદ્ધિ નહીં સ્વીકારે, પણ સંતો એમ કહે સુરસા એ વાસના છે. વાસના જે પોળી થઈ જાય. મારી તમારી વાસનાઓ ક્યારે પૂરી થતી નથી. દીકરો પરણાવો, એને દીકરો આવે, એના છોકરો એને પરણાવો, છેલ્લી આશા તો એમ ન કે હવે મારે બધું પૂરું થયું, ભગવાનનું ભજન કરવું. વાસના એ સુરસા છે. વાસનાનો સ્વભાવ છે પહેલું વિઘ્ન. તમે જેટલી ભોગવો એટલું તમને વધારે ભોગવવાનું જીવ થાય. જેટલું ભગવાન આપે એમાં તમને સંતોષ ન થાય. ભલે એમ થાય કે આનાથી વધારે આપ્યો તો ભલે આનાથી વધારે કંઈ બીજું કરો. અરે અમારો ભર્તૃહરિ શમશાનમાં બેસીને સતર્કો લખ્યા હતા. શમશાનની રાખ ઉપર બેસી અને જેને સતર્કો લખ્યા, ભોગ ને ભોગતા ઓલેવ ભોગતા. ભોગ નથી ભોગવતા, માણસ પોતે ભોગવાય છે. વાસનાને તમે જેટલી ભોગવો એટલું મોટું પહોળું કર્યા કરે. 400 ગામનું મોટું પહોળું કર્યું, એનો અર્થ આખા દરિયાને ઢાંકી દીધો છે. અર્થ એમ કે વાસનાથી આખું જગત વ્યાપી છે. આખા જગતમાં વાસના છે. આખો ભવસાગર ઢંકાયેલો છે. આખો ભવસાગર ઢંકાયેલો છે. આમાંથી ક્યાં બહાર નીકળો? જેમ બાજુ જોઉં એ બાજુ કહે છે મને આપો, મને આપો, મને આપો. કોઈ એમ નથી કહેતું કે હવે ભગવાન તારી પાસે રાખ, મેં ઘણું લીધું, હવે મને ભક્તિ કરવાની. વાસના મરશે નહીં. વાસનાને જીતો. તુલસી કહે કોઈ નહીં મારી શક્યો. બહુ મુશ્કેલ છે, કોઈ નથી મારી શક્યું. બહુ કઠિન છે. હનુમાનજી જેવું બુદ્ધિ ચાતુર્ય હોય તો એ મારી શકે. નિસંગ બની જાય તો વાસના ઉપર વિજય થાય છે. આટલું કરીને હનુમાનજી આગળ ગયા તો નિશિચર એક સિંધુમય રહે એક રાક્ષસી સમુદ્રમાં રહેતી હતી બહાર નીકળી. એનો સ્વભાવ એ આકાશમાં ઉડે અને એના પડછાયામાં આવે ને એને મારી નાખે. રે સમુદ્રમાં ઉડે. જે સમુદ્રમાં જીવ, જે જળતર જીવો છે એને એના પડછાયામાં એની થપાટ મારે. એટલી એનો ચમત્કાર છે એનો. એના પડછાયામાં આવે થપાટ મારીને એને પકડી લે છે. એનો પડછાયો દબાવે એટલે પકડાઈ જાય. તાંત્રિક વિદ્યા છે. પંખી નીચે પડે ને એને ખાઈ જાય, પછી ખાઈ જાય. આ બીજું વિઘ્ન છે હનુમાનજી. એક મેનાક પર્વત, એક સુરસા સતપણીની માતા, બીજું આ પંખી. રાક્ષસી આમ તો ધરતીનો જીવ દરિયામાં રહે. પહેલી વિચિત્રતા. પછી દરિયામાં આટલા બધા જળચર છે પણ નહીં, એવી રીતે ન મારે. એના પડછાયામાં જ એને દબાવે. એનો સ્વભાવ અંદર રહે પણ એકેય ન ખાય. આકાશમાં ઉડ્યા પછી એના પડછાયો હોય ને એમાં એને પકડી મારે.
શું કામ? તુલસીદાસ કહે ભક્તિ બીજું વિઘ્ન ઈર્ષા છે. ઈર્ષા છે કે મારી આગળ કોઈ નીકળવો ન જોઈએ, હું ઉડું ઈ જ બરોબર, આમાં બીજો કોઈ ઉડી ન જોઈએ, આટલી ઈર્ષા ભરેલી છે. આ ભક્તિનું બીજું વિઘ્ન ઈર્ષા. પેલું સોનાનો મેનાક પર્વત એ તમને અટકાવે, મોહમાં લગાડે. બીજું સુરસા નામની રાક્ષસી, સર્પોની માં, એને પણ આશીર્વાદ આપે કે જાઓ તમારું કામ હવે થઈ જશે. દેવતાઓએ આ બધી પરીક્ષા કરવા હનુમાનજીને મોકલ્યા કે રામ કાર્યમાં આપ છેતરાય છે નથી છેતરાતો, આમ પૂરું પાડી શકશે કે નહીં પાડી શકે, એટલે દેવતાઓ આની પરીક્ષા કરવા મોકલે છે. આ માણસ, આ વ્યક્તિ એવું છે પેટાળમાં ક્યાંય ઈર્ષા બેઠી છે. કોઈને કોઈ માણસને ક્યાંક ને ક્યાંક થોડા મોટી તો ઈર્ષા પડી છે. ઈર્ષા કોઈને ખાતી નથી, ઉપર ઉડે એને ખાય. મારાથી આગળ કોઈ જવો ન જોઈએ એને પાડવાની કોશિશ કરે, બસ આનું નામ ઈર્ષા. ઈર્ષા એક આવી રાક્ષસી જ છે. ઈર્ષાનું માનવ કે કાયમ હું જ આવવો છે, મારા આગળ કોઈ નીકળવું ન જોઈએ, મોટો હું જ રહેવો જોઈએ, આગેવાન પણ મારું જ રહેવું જોઈએ, બીજાનું થાવું ન જોઈએ. આ ઈર્ષા. એ કોઈને ખાય નહીં પણ એને પાડવાની કોશિશ કરે. પરમાર્થનો માર્ગ હોય તો સ્વાર્થનો માર્ગ હોય, બધામાં હરીફાઈઓ લાગી, મારા કરતા કોઈ આગળ ગયો એને એના પડછાયા પકડવાની શરૂઆત કરે. આ માનવીય સ્વભાવ છે, માનવનો આવો સ્વભાવ છે. ઈર્ષા પડછાયાને પકડે ને પડછાયો સફેદ ન હોય, પડછાયો કાળો જ હોય, એનું કાળું જ મોટું. કોઈ પણ માણસનો પડછાયો કાળો હોય, ઈર્ષા છે એ કાળું જ પકડે, ધોળું ન પકડી શકે. એ કાળો જ પકડશે. આખો માણસ સફેદ હોય પણ એમાં એક જરાક કાળો કંઈક ભળી જાય તો બસ પકડી લેશે. ઈર્ષાનો સ્વભાવ છે. હનુમાનજીને જે કાળાશ, એ હનુમાનજીની કાળાશ નથી, એ તો એના રામની શ્યામતા છે. ભૂલ કરી ગઈ કે એના થપાટ મારવા ગઈ, એ ઓળખી ન શકી. એના રામની શ્યામતા. તમારી સાધનામાં, તમારી ભક્તિમાં થોડાક તમે જશો તમારા વ્યવહારમાં, એટલે બાજુમાં વર્ગ તમને પછાડવાની કોશિશ કરશે. તમે થોડાક વ્યવહારમાં આગળ વધો કે ભક્તિમાં આગળ વધો, તમારો પાડોશી હશે કે બીજો કોઈ હશે તમને પાડવાની કોશિશ કરશે. આનું નામ ઈર્ષા. હવે અંદરની તમને ખબર ન હોય, આ સ્વભાવ છે ઈર્ષાનો. કેટલું સૂક્ષ્મ દર્શન કરાયું તુલસીદાસે. હનુમાનજીની ગતિ અટકાવવા માંડી કે મને કોણ અટકાવે. હનુમાનજીને થયું કે કોક મને અટકાવે છે. પ્રયોગ કર્યો હનુમાન ઉપર, પણ આ તો પરમ ઉપાસક રામજીના હનુમાનજી. ગતિ અટકવા માંડી, મને કોણ અટકાવે. એકદમ નીચે જોયું તો પડછાયો દબાવીને કોઈ તાંત્રિક પ્રયોગ કરી રહ્યો છે. એકદમ ઘોર ખાઈ હનુમાનજી નીચે આયા, મુષ્ટિકાનો પ્રહાર કરી એને મારી નાખી. વાસનાને પતાવી દીધી. વાસનાને જીતો. પણ ભક્તિ કરવી હોય તો તુલસી કે ઈર્ષાને ખલાસ જ કરી નાખો. જો તમારે ભક્તિ કરવી હોય તો બીજાની ઈર્ષા પેલી અંદર હોય એ ખલાસ કરો, તો જ તમે ભક્તિમાં આગળ વધશો. જ્યાં સુધી બીજાના વિશે તમે કંઈક બીજું વિચારો છો ત્યાં સુધી તમે ભક્તિમાં આગળ નહીં જઈ શકો. ઢોંગ કરશો, ભક્તિ નહીં કરી શકો. ભક્તિ કરવી હોય તો ઈર્ષાને ખલાસ કરો. ઈર્ષા જીતી હશે ત્યાં સુધી ભક્તિ નહીં થાય. મારા તમારામાં નાના મોટા રૂપમાં જો ઈર્ષા હશે, વિકાસ અટકી જશે. ત્યારે આપણે આપણો વિકાસ નહીં કરી શકીએ જ્યાં સુધી ઈર્ષા અંદરથી મારો માયને મમતા છે. ભજન
મારે શું કરવું? મમતા છે એ બહુ મોટી ઈર્ષા છે. એક કરો, બીજું કરો, ત્રીજું કરો, પણ માણસને ક્યારે પૂરી નથી થતી. ઈર્ષા નિર્મૂળ થવી જોઈએ તો ભક્તિ થઈ શકશે. માટે ઈર્ષાને મારી નાખો. પહેલી જ ઈર્ષાને મારો નથી. કોઈના વિરોધમાં ક્યારે પણ એવું ન હોવું જોઈએ. જે આગળ થતો હોય ને જવા દો, પણ એને પાડવાની કોશિશ ના કરો. જો તમે પાડવા ગયા તો તમે તમારામાંથી અટકી જશો. કેમ કે આખો દિવસ રટણ તો તમારે એનું જ કરવું પડશે ને. એટલે તમે તમારી ગતિ ભૂલી જાશો અને ઈ વ્યક્તિ તમારી ગતિને નહીં અટકાવે, એની ગતિમાં ચાલુ રહેશે એટલે આગળ જવાનું છે. હનુમાનજી મહારાજ સમુદ્રના સામે કિનારે પહોંચી ગયા. એક ટેકરો ભય છોડીને હનુમાનજી એના ઉપર ઉભા છે. કોઈ ભય નથી. લંકાનું દર્શન કરવા લાગ્યા. સુંદર લંકા એમણે જોઈ છે. ચારે બાજુ સોનાનો કિલ્લો છે. સોનાનો કિલ્લો, પુષ્કળ રક્ષકો ચોકી કરે. રમણીય એકદમ વાતાવરણ લંકાનું સારું છે. તુલસી છંદ લખે છે. બન બાકયુપ બન બાટિકા સર રૂપ વાપી સોવઈ નરનાક સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોવઈ. બન બાકયુપ બન બાટિકા સર રૂપ વાપી સોવઈ નરનાક સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોવઈ. નરનાક સુર ગંધર્વ કન્યા વાટિકાઓ શોભે. નર નાગ કિન્નરો કન્યાઓ ઋષિઓ મનને મોહિત કરે એવું સરસ મજાનું રમણીય વાતાવરણ છે. નૃત્યાંગનાઓ નૃત્ય કરે છે. ક્યાંક સેવન થાય છે, ક્યાંક માંસ ભક્ષણ થાય છે, ક્યાંક કોઈ મદિરા પીએ છે તો ક્યાંક માંસનું ભક્ષણ થાય છે. લંકામાં તો આવું જ હોય. જે આવું કરતો હોય ને એ રાક્ષસી માયા છે એટલું નક્કી રાખજો. જો જે કોઈ માણસ હોય માંસનું ભક્ષણ કરતો હોય તો એ લંકા બરોબર જ છે, રાક્ષસી જ માણસ. દારૂ સેવન કરતો હોય તો એમ જ કીધું છે એને. દેહ પર્વત સમાન દેહવાળા મલ યુદ્ધ કરે છે. ક્યાંક ક્યાંક મદિરાનું સેવન થાય છે, ક્યાંક માંસનું ભક્ષણ થાય છે. અનેક રીતની વિવિધ વસ્તુઓ જોઈ. સોનાનો કિલ્લો રાવણને. મેં તમને કહ્યું હનુમાનજીને રાવણનો કિલ્લો જોઈને મનોમન ધન્યવાદ આપ્યા છે. હનુમાનજીએ ધન્યવાદ આપ્યા હનુમાનજીને રાવણને કે ખરેખર સોનાનો કિલ્લો બરોબર છે. અહીંયા આગળ આ ગામનો માલિક ખરેખર બુદ્ધિમાન લાગે છે. કારણ કે એમણે કિલ્લો સિમેન્ટ પથ્થર કે બીજી ધાતુનો ન બનાવ્યો, સોનાનો જ કિલ્લો બનાવ્યો. કારણ કે ભક્તિને મેળવવા માટે સોનાનો કિલ્લો તોડીને જ બહાર નીકળવું. કારણ કે ભક્તિને મેળવવી છે એ જ ભક્તિ સુધી પહોંચી શકે. હનુમાનજી બરાબર જોયું છે. ત્યારે તુલસી દોહો લખે છે. ફૂલ રખવાર દેખી બહુ કપિ મન કી ન વિચાર અખિલ ગુરૂપ ધરો નિસી નગર કરો પૈસા. આજુબાજુ ચોકીદારો ચોકી કરે છે. અયોધ્યાનું વર્ણન વાંચો. એક ચોકીદાર વર્ણન નથી કરતા. લંકામાં ચોકીદારો બહુ છે, અયોધ્યાનું વર્ણન થયું છે. અયોધ્યામાં સોનાનું મહત્વ નથી, લંકામાં સોનાનું મહત્વ છે. આટલો ફરક છે. ચોકીદારો ત્યાં નથી, અહીં છે. જ્યાં દુઃખ હોય, જ્યાં ડર હોય, જ્યાં ભય હોય ત્યાં ચોકી આપવી પડે. જેને કોઈનો ભય નથી અહીંયા રખવાળો કોનો હોય? રામનો હોય. લંકામાં ભય છે એટલે બધા ચોકીદારો ગોઠવ્યા છે. રાતના અંધકારમાં જોઈ શકાય એટલા માટે હનુમાનજી જોયું કે કોઈ પણ નગરની ચર્ચા કરવી હોય કે મહત્વ જાણવું હોય તો રાત્રે પ્રવેશ કરવો છે. હનુમાનજી રાત્રિમાં લંકાના પ્રવેશ કરવાનો વિચાર કર્યો છે. અંધકાર થયો. તુલસીદાસે વર્ણન કરી ચોપાઈ લખે છે. મસ્તક સમાન રૂપી
સામે 128 ગાઉના થયા. હનુમાનજીને મત્સર જેવડું નાનકડું રૂપ. રામ કાર્ય કરતી વખતે મોટા થયા. હનુમાનજી કહે હું મારી પ્રભુતાને પણ દીપાવી શકું છું. રામ કાર્ય કરવા માટે મને નાનો બનવું પડે તો હું નાનો પણ બની શકું. આ તો અમુકને એવા રોગ લાગુ પડે કે મોટો થાય પછી નાનો બનવાનું જીવન ન થાય. એટલે એમ જ મોટું જ રહેવું કાયમ કરે એ નાનો થાય નહીં, થઈ જવું કે પ્રભુતા. મારો હનુમાન મોટો પણ થઈ શકે, ભગવાનના કાર્યમાં નાનો પણ થઈ શકે. એટલે તો એને કીધું છે કે એક જ જન્મ્યો રે જેણે રામને રોડી રાખે. બાપ આવો માણસ હોય એ ભગવાનને રોડી રાખી શકે છે, બીજાની તાકાત નથી. એક જન્મ્યો રે રામને મોતીડા કરડે માળા ફેંકી એના તાગડા તોડી નાખ્યા. જગતમાં એક જન્મ્યો જેણે રામને રોડી રાખ્યા. બાપ રામના સગળા કામ કર્યા અને બારને ઉતારા રાખ્યા. કે હનુમાનજી ક્યાંય કામ વચ્ચે નથી, કામની બહાર જ હનુમાન બેઠો હોય. જોઈ લેજો તમે. અરે ક્યાંક ક્યાંક તો 100 હનુમાન બેઠા હોય, એક હનુમાન નહીં. અમુક ગામડામાં તમે જો, એક આમ કાઠિયાવાડમાં ગામ છે, ત્યાં તમે જો તો શેરીએ હનુમાન બેઠા જો. સગળા કામ કર્યા, બારને ઉતારા મારા હનુમાનજી રાખ્યા છે. આજુબાજુ લંકાની અંદર ચોકી ઘણા ચોકીદારો કરે છે. હવે ત્યાં હનુમાનજીને સાવ નાનકડું રૂપ લઈ અને નરહરિને યાદ કરે છે. નરહરિ તુલસીદાસનો ઈષ્ટ ભાવ આવી ગયો છે અહીંયા આગળ. એમના ગુરુદેવ નરહરિ હતા. જ્યારે ભક્તિ તરફ જવું હોય ત્યારે ગુરુને કેમ ભૂલાય બાપ? એથી ગુરુદેવને યાદ કરશે. અથવા તો લંકા તરફ જવું હોય ત્યારે ગુરુને કેમ ભૂલાય? અથવા તો લંકાના ઈષ્ટદેવ નરસિંહ ભગવાન હતા, તો પણ એને યાદ કરવા પડે. નરહરિ કોક નરસિંહ ભગવાન. પ્રહલાદ પતિ લંકામાં રામ. શ્રીરંગ મંદિર નથી,
લંકામાં નરસિંહ પૂજાય છે, ત્યાં અહીંયા કોઈ બીજા પ્રહલાદના મંદિર નથી, નરસિંહ ભગવાન પૂજાય છે. હનુમાનજીને એમ થયું હશે કે ગામમાં જે દેવ પૂજાતું હોય એનું નામ આપણે લેવું. શું કામ બીજા દેવનું? જ્યાં પૂજાય એનું જેની ચડતી હોય એના જ ગવાય, બીજાના શું કામ ગાવાય? થોડીક એને આપણને મદદ મળે, કદાચ એના દેવને આપણે સમરીએ તો એની મદદ આપણને મળે. હનુમાન નરસિંહનું સ્મરણ કરી જ્યાં લંકામાં પ્રવેશ કરવા ગયા ત્યારે હનુમાનજી મહારાજનું નામ લંકીની એક ઋષિ તરી લંકીની નામની રાક્ષસી હનુમાનને અટકાવે છે. ક્યાં જાય છે? તો તમે વિચાર કરો, રાવણનો બંદોબસ્ત કેટલો હશે? એક મચ્છર જેવડા હનુમાનજી થયા તો એ લંકીની હનુમાનને પકડી લીધા કે ક્યાં જાય છે. એની વ્યૂહરચના કેવી હશે લંકાની? તમે વિચાર કરો કે એક એક દરવાજે એવા ચોકીદાર છે, અંદર મચ્છર પણ પ્રવેશ ન કરી શકે એની રજા સિવાય. આટલા સૂક્ષ્મ બની મારો બાપ હનુમાન જો ગયો હોય તો લંકીની ત્યાંને પકડી લીધો છે. લંકીની કેમ લંકાના ચોરને ખાવું છું? અહીં જે ચોરો આવે એ મારો ખોરાક છે, જે અહીં ચોરી કરવા આવે એ મારો ખોરાક છે. તું આના કરતા નાનો બને તોય હું તને પકડી લઉં. તું મચ્છર બન્યો ભલે, એથી કીડી જેટલો બની જાય તો પણ હું પકડી લઉં. મને કોઈ ધોખો ના આપી શકે, લંકીની કહે છે. હનુમાનજીને ત્રીજું વિઘ્ન આવ્યું છે. હનુમાનજીથી રેવાયું નહીં, મુષ્ટિકાનો પ્રહાર કર્યો. હનુમાનજીએ પછી કીધું કાંઈ કામ ચાલુ જ કરી દેવાય તો ને હવે. હનુમાનજી લંકીનીને મારત નહીં, પણ મારે છે એનું કારણ લંકીની એમ બોલી કે ચોરને ખાવું. જૂઠું બોલી કે ચોર તો તારો બાપ રાવણ અંદર બેઠો છે, અમારી માં સીતાનું અપહરણ કરીને આવ્યો છે, કોઈ હાજર નતું અને ચોરી કરી. અને ચોરી કરી કહેવાય, હું ચોરી કરવા નથી આવ્યો, ચોર તો અંદર છે, જે તારો માલિક છે એ મોટો ચોર છે, મારી માની ચોરી કરીને આવ્યો છે. હનુમાનજીએ કીધું પછી અને એટલે એને ગુસ્સો આવ્યો. હનુમાનજી મુષ્ટિકાનો પ્રહાર કર્યો. દુનિયાનો સૌથી મોટો ચોર હોય તો એ લંકામાં બેઠો છે. જે મારી માને ચોરીને આવ્યો, તું પહેલા ખાવું હોય તો એને ખાઈ જા, પછી મને ખાઈ જા. એકને તું પ્રોત્સાહન આપે, ભક્તિ દર્શન કરવા નીકળેલો ચોર કહીને તું પકડે છે. હું તો ભક્તિના દર્શન કરવા આવ્યો, સીતા એ ભક્તિ છે, એને તું ચોર કે? માટે તું ભેદ રાખે છે. ભક્તિનું ત્રીજું વિઘ્ન ભેદ બુદ્ધિ, ભેદ રાખે છે. પહેલું વિઘ્ન વાસના, બીજું વિઘ્ન ઈર્ષા, ત્રીજું વિઘ્ન ભેદ બુદ્ધિ. અમુક માટે આમ ને અમુક માટે તેમ. અમુક જગ્યાએ તમે જાઓ, આમ ભક્તિનો આખો પ્રોગ્રામ ભક્તિનો હોય, પણ તમે જાઓ તો અમુકને સિંહાસન ઊંચું હોય, અમુકને નીચું હોય, આવું બધું અલગ અલગ વ્યવસ્થા. સંતો માટે હોય બરોબર છે, પણ બીજા માટે પાછું ક્યાંક તમે અહીં આવતા રહો, એક બાજુ આ આવે એવું ના હોવું જોઈએ. ભેદ બુદ્ધિ ના હોવી જોઈએ. આ ભેદ બુદ્ધિ ભક્તિનું ત્રીજું વિઘ્ન. નહીં તો હનુમાનજી પીઠ ઉપર મુષ્ટિકા માથા ઉપર ન મારું, પણ બુદ્ધિ ક્યાં હોય? અહીં હોય, એટલે અહીંયા મારી. ભેદ બુદ્ધિને અભેદ કરવા માટે હનુમાનજી મુષ્ટિકા મારે તુલસી ચોપાઈમાં વર્ણન કરે છે. મુષ્ટિકાએ કતાહી કપીર Ram Ram Jaya Jaya Ram
નીકળતું હોય એનો અર્થ એમ થયો કે ભેદ બુદ્ધિનો અંત આવી ગયો. રક્ત નીકળી ગયું એટલે લંકીની વિરક્ત બની ગઈ છે. સંતોનો પ્રહાર થયો માટે રક્ત સે વિમુક્ત હો જાય. વિરક્ત થઈ ગઈ, વિકારોનું શમન થઈ ગયું, જેના વિકારો પડ્યા હતા એ નીકળી ગયા. લંકિનીને ભાવ જાગ્યો, હનુમાનજીને કહેવા લાગી, શું આપ રામના દૂત છો? ભાન આવ્યો એની મગજમાં. ઓળખાણ થઈ ગઈ મુષ્ટિકાના પ્રહારથી. બોલે, કેમ ખબર પડી તને હું રામનો દૂત છું? એમ હનુમાનજી કહે. બ્રહ્માજી રાવણને વરદાન આપતા હતા ત્યારે હું સાંભળી ગઈ છે. શું ઈ રસ્તામાં હું મળેલી મેં પૂછેલું રાવણનું મૃત્યુ કઈ રીતે થશે? ત્યારે કહ્યું, વિકલ હો સીધો કપી કે મારા. મને જ્યારે મુષ્ટિકા આવી અને હનુમાન એક વાનર આવી અને મને મુષ્ટિકા મારશે ત્યારે રાવણનું મૃત્યુ નજીક હશે. મને હવે ખબર પડી કે તમારો વિજય થશે. એક વાનર આવીને મારા ઉપર પ્રહાર કરે. મને એમ લાગે મહારાજ તમે શરૂઆત મારાથી કરી લાગે છે, હવે તમે મારવાનું ચાલુ કર્યું છે. પ્રહારથી મારી બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. બાપજી બીજું તો શું કહું? મારા પૂર્ણ સદભાગ્ય કે પગમાં પડીને કહેવા લાગી, તમારા દર્શન થયા. તુલસીદાસ ચોપાઈમાં વર્ણન કરે છે. રામ કરે બાપજી મારા ખૂબ પુણ્ય કે મને રામ ભક્તના દર્શન થયા. લંકીની કહે છે કે મારું સદભાગ્ય કે તમે રામદૂત મને મળ્યા, મને દર્શન થયા. સમજણ પડી ગઈ. તુલસી દોહ લખે, तात सवंग अपवर्ग सुख धैर्य तुलाय कयं तुले न तारी सकल मिले जो सुख लव सत्संग. સત્સંગના સુખની તોલે બીજું કોઈ સુખ ના આવે. સત્સંગનો એટલો તોલ છે કે એની તોલે બીજું કોઈ નથી આવતું. કોઈ પણ સુખ કરતા સર્વશ્રેષ્ઠ છે એમ કઈ સત્સંગનો મહિમા ગાયો છે. ભક્તોની ભીડ ક્યારે ના આવ્યો? ભગતોની વારે હું તો ક્યારે નહીં આવ્યો. કહે છે રાણા છોડરાયને ભગતોની વારે હું તો ક્યારે ના આવ્યો. ધના ભાગતની ખેતીની પજાવી, ધના ભાગતની ખેતીની પજાવી, વાળું માવા સપુરાયો રે, વાળું માવા સપુરાયો રે. ભગતોની વારે હું તો ક્યારે નહીં આવ્યો. ભગતોની વારે હું તો ક્યારે નહીં આવ્યો. સેના ભગતની સેના મારીને, સેના ભગતની સેના મારીને નાય હું રે કેવાયો રે, નાય હું રે કેવાયો રે. ભગતોની વારે હું તો ક્યારે નહીં આવ્યો. ભગતોની વારે હું તો ક્યારે નહીં આવ્યો. સત્સંગના સુખ આગળ બીજું કોઈ સુખ નથી. જે માણસને સત્સંગમાં સુખ મળે, આનંદ થાય, પોતાના દુઃખો ભૂલાઈ જાય, એવું કયું સુખ હોય? સત્સંગ સુખની તોલે બીજું કોઈ સુખ નથી. એમ કહી
સત્સંગનો મહિમા ગાયો. હનુમાનજી મહારાજને હવે પ્રવેશ કરવાની તૈયારી. હનુમાનજી મહારાજને સૂચના થઈ, પ્રભુ સ્મરણ કર્યું અને માનસ કાર્ય વર્ણન કર્યું છે. તુલસી તોપાઈ લખે છે, પ્રવેશી નગર કી જય સબ કાજા, જય લાખી કૌશલપુર રાજા. શ્રી રામ જય રામ જય હૃદયમાં કૌશલ્ય આપોને રાજને ધારણ કરી હનુમાનજી મહારાજ વળી નાનકડું એવું રૂપ લઈ લંકીની ભેદબુદ્ધિને સમાપ્ત કરી લંકામાં પ્રવેશ કરી ગયા. તુલસીના મત પ્રમાણે મંદિર મંદિર પ્રતિકર શોધા. એક એક મંદિરમાં જાય અને સીતાજીને જોવે છે. આ મંદિરમાં છે. હનુમાનજીને લંકા નથી દેખાતી, મંદિર જ દેખાય છે. એ ભુવન તો રાવણના. મંદિર મંદિર પ્રતિકર શોધા, પ્રવેશી નગર કીજે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. મંદિર મંદિર પ્રતિકર શોધા. એક એક રાક્ષસના ભવનમાં હનુમાનજી ગયા છે. લંકાના વર્ણનમાં તમે લખ્યું કે શરાબ પીતા, કોઈ માંસ ભક્ષણ કરતા, છતાં હનુમાનજી જ્યાં જાય ત્યારે તુલસી કહે મંદિર કહે છે, ભવન નથી. હનુમાનજી એક એવા સંતને લાગુ પડે, ગમે તેવું મકાન બની જાય મંદિર જેવું દેખાય છે. માટે તુલસી મંદિર કહે. એક સંતે બહુ સરસ કારણ બતાવ્યું કે હનુમાનજીને બધા મંદિર લાગતા હતા. કારણ કે એની દ્રષ્ટિ કોઈ પણ મહેલમાં પગ મૂકે તો હનુમાનજી વિચાર કરે કે આમાં મારી માં હશે ભક્તિ, સીતાજી આમાં મારી માં હશે કે આમાં મારી માં હશે. મંદિર સમજીને જ પોતે છે. માને પુકારે જે જગ્યામાં મારી માં જાનકી બેઠી હોય એ મારે મન બધા મંદિર જ છે. જો એમ માની હનુમાનજી પ્રવેશ કરે, સતત રટણ કરે હનુમાનજીને માં 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 એવા શબ્દોનો અંદર રટણ છે. દશાનન ભવનમાં ગયા, રાવણને સૂતેલો જોયો છે. એના વૈભવને વાતાવરણ જોઈ હનુમાનજીને લાગ્યું કે આવા વાતાવરણમાં મારી માં હોઈ ન શકે, આવામાં મારી માં ન હોય. ત્યાંથી બહાર નીકળી ગયા, આખી લંકામાં ફરે છે. એમાં તુલસી તોપાઈમાં વર્ણન કરે છે, ભવન એક પુનિ દીખ સુહાવા, હરિ મંદિર તા પિન મંદિર
સ્થાન જોયું છે? બાજુમાં ભગવાનનું મંદિર છે, તુલસીનો ક્યારો છે, ધનુષ બાણના ચિત્રો દોરેલા છે દિવાલ ઉપર. કારણ કે આ આંગણામાં તુલસીનો ક્યારો, દિવાલ ઉપર ધનુષ બાણના ચિત્રો. હનુમાનજીને થયું કે આ કોઈ વૈષ્ણવનું ઘર હોય. રામના આયુધ્યો વિભીષણનું ઘર હતું. એ દિવાલ ઉપર રામના આયુધ્યો દોરેલા. વિભીષણ રામના ઉપાસક હતા. રાવણનો ભાઈ પણ ત્યાં એક રામ ભક્ત છે. જાહેરમાં રામ રામ બોલી શકતો નથી એટલે ઘરમાં બેઠો બેઠો બોલે. રાવણનો ડર છે કે લંકામાં ખુલ્લામાં તો રામ ભક્તિ થાય એમ નથી, એના ઘરમાં બેસીને ભક્તિ કરે છે. એટલે રામને યાદ કરવા માટે દિવાલ ઉપર ધનુષના ચિત્રો દોરે, જેથી પોતાના રામને યાદ ભૂલાય નહીં. રાવણ જુએ તો એમ માને કે મર્દને ઘરે શસ્ત્રોનો ચિત્ર હોય એટલે એનો વિરોધ પણ ન કરી શકે. આનો શરણાગતિ ને ઉપાસના ચાલુ રહે માટે રામાયુધ અંકિત ગૃહ શોભાવર નીલ જાય, નવ તુલસી કા ભુંડ તહાં દેખી હરસ કપિરાય. હનુમાનજી મહારાજ વૈષ્ણવનો આવો જોવે છે. મારુતિ નાચવા લાગ્યા. ચિંતન કરે કોઈ ભક્ત છે ને તુલસી તોપાઈમાં વર્ણન કરે છે. લંકાની સીસરની કરણી લંકામાં એક સજ્જન લંકા નિશિચર નિકર નિવાસા, ઈહા કહા સજ્જન કરવાસા. અહીં તો એક સજ્જનનો વાસ હોય કઈ રીતે? વૈષ્ણવ ક્યાંથી? અહીં તો રાક્ષસ રહે. પણ तुलसी की दृष्टि में आपने कहूं कि हर लंका में कोई विभीषण होता है, हर लंका में कोई ना कोई विभीषण होता है और हर एक अयोध्या में कोई ने कोई मंत्रा या तो धोबी रहता है, कोई ने कोई रेवाना राम वगर कोई वस्तु होय नहीं। लंका में पण संत बैठो हनुमानजी विचार करे आनी साथे दोस्ती करो, कारण के साधु साथे मित्रता बांधवाथी कार्यमां हानि नथी थती, कोई दिवस दुख ना आवे। तमे साधुनी मित्रता करो तो तमने जीवन में कोई दिवस दुख ना आवे, तमने सारा रस्ता बतावे। हनुमानजी बैठ के रात्रि नो समय छे, विचार करे कोण हशे। विभीषण नु जागવું तुलसी कहे જ્યારે માનવીના જીવનમાં કોઈ સંત આવે ને ત્યારે જીવની જાગૃતિ થાય છે। આજે મારો હનુમાન બાપ સંત એના આંગણે બેઠો છે, વિભીષણ ઘરમાં છે અને વિભીષણને જાગવું છે। ત્યાં સુધી બધા સુતેલા છે, જ્યાં સુધી આપણા ઘરે કોઈ સંત ના આવે ત્યાં સુધી બધા પહેલા મેં કીધું કે માણસને વાસનામાં માણસ ખોવાયેલો હોય, માયામાં સૂતેલો હોય, કોઈ સંત આવીને જગાડે તો જાગ્યા કહેવાય। આસક્તિ આસક્તિ હોય માણસને ઉપર પ્રહાર કરતી હોય સતત। વિષ્ણુનો જાગૃત છે, વૈષ્ણવ વિભીષણનો જાગૃત છે, વિષ્ણુ ભક્ત છે, રામ ભક્ત છે। વિભીષણ ભક્તિ કરે પણ એની ભક્તિ સૂતેલી છે। ભક્તિ કરે માણસ ઘરમાં બેસી અને ભક્તિ કરે, માળા ફેરવે પણ કોઈ દાન પુણ્ય ન કરે તો સૂતેલી ભક્તિ છે। એમ ભક્તિમાં ફળ ન મળે। તમે કઈ સારા વિચારો ન કરી શકો, કોઈનું ભલું ન કરી શકો, રોજ માળા ફેરવો છો પણ તમારી વર્તી નથી બદલાતી તો એ માળા શું કામની? તમે સૂતેલી ભક્તિ કરો છો, જાગ્યા નથી। તમારે ત્યાં કોઈ સંત મહેમાન ન હોય, કથા ન થતી હોય, સત્સંગ ન થતો હોય તો એ સૂતેલી ભક્તિ છે।
ભલે તમને ભગવાને આપ્યું ખાઓ, પણ અર્થનો નથી, કોઈ અર્થનો નથી. બધા પેટ ભરીને તો ખાય જ છે, પછી કોણ ભૂખ્યું રહે? ભગવાન બધાને જમાડીને સુવાડે છે ને ભૂખ્યા બધાને ઉઠાડે છે. ફરક એટલો, કોઈની પાસે ઘણું હશે, કોઈની પાસે થોડું હશે, બધાને રસ્તો જવા માટે એક જ છે. એ રસ્તા કોઈ માટે અલગ નથી. કે ભાગશાળી હોય ને કઈ વિમાનમાં બેસાડે અગ્નિ સંસ્કાર થાય એવું કઈ નથી હોતું. બધાને અગ્નિ સંસ્કાર ને બધાને લાકડા જ હોય છે. મોટો નેતો હોય તો કદાચ એના માટે ચંદન સુખડ હોય, પણ મૂળ લાકડું અંતે એની રાખ થવાની છે. જીવતો હો જન્મિયો વળી કહા ઉતરિયો, કહા લડેગો તેરો લાડ, તુલસી કહે સંસારમાં કહા પડેગો તેરો હાથ. એક દી ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા નહીં રે જમવાની, સગા સંબંધી ભેળા મળી ચમચી પાણી પવાની. એકદમ બધા ભેગા થાય કે લાવો ગંગાજળ પાડી, પછી કે કાઢો. તને ઉતાવળ કરશે લઈ જવાની, કારણ કે લાકડા ભેગો તને બાળી દેશે, પછી રાખ ઉડી જવાની. 12 દિવસ તારો શોક પાળશે, પછી આ દુનિયા લાડવા ખાવાની. માટે હું કરતો હાલી નીકળમાં, હું પણ માં નથી પાવું હારું. શેર લોટનો લાડવો તારો ને મારો, બાકી બધું છે પરબારનું. આપણો શું છે? બધું પરબારનું. આપણે શું લઈને આવ્યા? શાની ચિંતા કરીએ છીએ? શું પડ્યું રહેવાનું છે જે તમે લઈને આવ્યા હતા ને હવે લઈ જવા દેતું નથી? એવું કોઈ છે? તમારા પોતે જાતે ઊભું કરેલું તમે શું છે? બધું પરમાત્માનું ઊભું કરેલું છે. તમે બિયારણ વાવો ને ઈ પણ ભગવાનની દેન છે. તમે બનાયા નથી તો આપણું શું? માનસકાર વર્ણન કરે વિભીષણ જાગ્યા, રામ 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 સમરણ કરે છે. સમરણ કર્યું એટલે હનુમાનજીને ખાતરી થઈ ગઈ કોઈ રામ ભક્ત છે, કોઈ સજ્જન માણસનો ખોરડો છે. રામ બોલે નહીં લંકામાં, પણ કોઈ રામનો ઉપાસક મને આ મળ્યો. અતિ આનંદ થયો હનુમાનજીને. વિભીષણ બહાર આવે, હનુમાનજીને જોતા વિભીષણનો અંતર વિચાર કરવા લાગ્યો કે છે કોણ? ખેંચાણ થયું. આપ કોણ છો? કોઈ સારો સજ્જન માણસ મળે ત્યારે તમારું ખેંચાણ થાય, એને પૂછી લઈએ કે તમે ખરેખર તમારું ગામ કયું? નજીકનો માણસ હોય તો ખેંચાણ થાય. મન બળ ભાગી કરવા, કો તુમ રામ જીન અનુરાગી, કહો તો તમે રામના કોઈ ભક્ત છો, કહો તો કોઈ તમે વૈષ્ણવ ઉપાસક છો. આવું વિભીષણ પૂછે છે. કાં તો પરમાત્માએ મને દર્શન આપવા તમને મોકલ્યા છે, આવું અંતરથી વિચાર કરે વિભીષણ. આપ કોઈ સંત સંપ્રદાયમાંથી તો નથી ને? આપ હે કોણ? જલ્દી બતાવો. તમારા દર્શનથી મારા અંતરમાં આનંદનો ઉભરો આવ્યો છે બાપ. વિભીષણ નિવેદન કરવા લાગ્યા. હનુમાનજીની ખાતરી થઈ ગઈ કે સજ્જન આની આગળ હવે મારે પડતો ખાઈને જે છે હું ખુલ્લું કરી દઉં. એકદમ હનુમાનજીએ રામચરિત્ર કહ્યું. સંતો હોય કહ્યું પોતાનું ચરિત્ર ન કહે કે એ રામનું ચરિત્ર કહે છે. પોતાનું ચરિત્ર નહીં, રામનું ચરિત્ર કીધું છે. નહીં તો અમુકને અમુક ઓળખાણ આપે ને તો એનું ચરિત્ર ચાલુ કરે, એનું નહીં, એના ઈષ્ટદેવનું કર્યું છે. ક્યાંય પોતાની મોટાઈ હજી હનુમાનજીએ લાવી નથી. સંત હોય પોતાનું ચરિત્ર ન કહે, રામનું ચરિત્ર ચાલુ કરે. પોતાની ઓળખાણ તો પછી આપવી પડે તો છેલ્લે આપે, નહીં તો પહેલા તો રામ. તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ. અને આપણે હોઈએ તો આપણે ઓળખાણ પહેલી આપીએ. કોઈ રમૂજમાં કહ્યું કે એમ પૂછ્યું તો કયું ભારત કયા ખંડમાં આવ્યો કે એશિયા ખંડમાં આવ્યો? આ બધા ઓળખાણ તો આપે. ગુજરાત રાજ્ય ઘરમાં કે ક્યાં આવ્યું? તો કે બનાસકાંઠામાં. ગુજરાતમાં બનાસકાંઠા, બનાસકાંઠામાં વાવ તાલુકો અને વાવ તાલુકામાં ટડાવ ગામ. એવી જ ઓળખાણ આપીએ ને. ભારતમાં ગુજરાત, ગુજરાતમાં બનાસકાંઠા, બનાસકાંઠામાં વાવ તાલુકો અને વાવ તાલુકામાં ટડાવ. આવી ઓળખાણ હોય. ઈ છેલ્લે હોય સંત ભેટી પડ્યા, બે મહાપુરુષોનું મિલન. જ્યારે બે મહાપુરુષો મળતા હોય ત્યારે કેવી સ્થિતિ થાય? 4 મિલે 64 મિલે 20 રહે કર જોડ, 4 મિલે 64 કિલે 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે નાચે 7 કરોડ. 4 મિલે 64 એટલે મારા 2 હાથ ને 2 હાથ તમારા 4, 64 એટલે 32 દોત તમારા 32 દોત મારા 64, 20 રહે કર જોડ. આ ઓગણજો 20 થાય.
विश्रह कर जोड़ त्यारे के हरिजन से हरिजन मिले के 7 करोड़ जे रुवाड़ा छे आपड़ा ई खिली उठे मारा भक्तना दर्शन थाय त्यारे आटली आवी उपमा आपी छे 7 करोड़ रुवाड़ा नाचवा लाग्या हनुमानजी ना महाराज दर्शन करी विभीषण ने धन्य बनावे હવે હનુમાનજી વ્યાકુળ બહુ છે કોઈને ઘરે આપણે મહેમાન થઈએ એમ કહીએ કે ચાલે ઘણા દિવસ કેમ ચાલે સામે વાળો એમ કહેવાનું કે લહેર છે લહેર તો કેવી આમાં કઈ આપણા દેશમાં કોઈને પૂછે લહેર કેવી તો કઈ ધુબાકા ધુબાકા એ તો ભગવાન જાણે ધુબાકા કેવા છે પણ કહીએ કે મજા છે લહેર અમને ઘણા પૂછે કથામાં કેટલા માણસો આવે અઢળક માણસો આવે હમાતા નથી એટલા માણસો આવે આટલા બધા રાક્ષસોની વચ્ચે વિભીષણ તો કઈ રીતે રહે છે હનુમાનજી પોતાના જીવન ચરિત્ર વિશે પૂછે છે મનના વૃત્તાંત પૂછે છે આપ કેમ રહી શકો છો આમાં ધર્મનો નિર્વાહ સખા કઈ રીતે થાય 32 દાંતની વચ્ચે કે જીભ રહીને એવી રીતે વિભીષણ કે હું રહું છું હનુમાનજીએ ત્યારે વિભીષણની આંખમાં આંસુ આવી ગયા અને પ્રત્યુત્તર જવાબ આપ્યો તુલસી તોપાઈમાં વર્ણન કરે છે સુનહુ પવન સુત રહણી હમારી જીવતાનંદમાં જીભ વિચારી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય હવે 10 મિનિટ આપણે વિશેષ કથામાં રાખીશું ફરી વખત લાઈવ થઈશું ત્યાં સુધી બધાને જય સિયારામ